ઓમ અંતર મંતર સ્વાહા, લગન કરાવો સ્વાહા. તમારી બાયડી પોતાની બાયડી બધી આયા મળે, નો જોતી હોય મળે આયા. બાપુ તો નવા આયા લાગે આપણા ગામમાં. આના કને જોરાવેલું અને આના કને જોરાવીને આપણા કિસ્મત ખોલાવું જે લગન થઈ જાય. હલો બાપુ, કેમ છો? આવ બચ્ચા આવ. કેમ છે? સારું છે. બાપુ લગન કરવા છે આપણે, લગન. હું કહું એમ કરીશ ને? અરે તમે કઈ કરવા તૈયાર છું? તો ભલે, તો તારા લગ્ન થઈ જશે. પણ કઈ રીતે કહો તો ખરા. પણ ઈ હું મારી રીતે કહીશ તને. બચ્ચા હું કહું એમ કરીશ ને? અરે કરું જ ને, કેમ ના કરું બાપુ? તો થોડીક વિધિ આવશે, વિધિ કરવી પડશે તારે. બાપુ શેની વિધિ? દૂધ પાક ખાવો હોય ને તો દૂધે પણ મંગાવવું પડે ને એમાં નાખવાનું પણ મંગાવવું પડે, એટલે શાંતિ રાખીને બેહાય થોડી. કોઈ વાંધો નહીં બાપુ, તમે કયાનું દૂધ મંગાવી દઉં. પણ આ ઝાડુ કેમ તમે હાથમાં રાખ્યું છે? અરે આ બધાની સફાઈ હું જ કરું છું, બીજું કોઈ કરવા આવે? મારા નથી લગ્ન થયા હજી. એવું છે એમ ને? મારા લાયક હોય ને તો કેજો, હું પણ કુંવારો જ છું તમારી જેમ. સમસ્યાનું નિવારણ મળી જાય, પણ હું કહું એમ થોડું કરવું જોશે. જંગલમાં જઈને સિંહણનું દૂધ લાવવું પડશે. અરે બાપુ, સિંહણનું દૂધ તો જંગલમાં હોય, આ ભેહાનું નથી મળતું. તમે સિંહણની વાત કરો ડાયરેક્ટ. એ બાપુ, સિંહણનું દૂધ ગોતવા જાવ ને તો જંગલમાં મારા છોતરા કાઢી નાખે, છોતરા. લગ્ન કરીને આમ થાય સોતરા જ નીકળી જવાના છે, કઈ હાજુ રહેવાનું નથી એમાં. એ બાપુ, સિંહણનું દૂધ લઈ આવું, પણ લગ્ન તો નક્કી થઈ જશે ને? પાકું ચોક્કસ મળી જ જાય. કોઈ વાતો નહીં, ભલે કદાચ મરી જવું પડે, ભલે છોતરા બોલાવી નાખે, બાકી લી તો આવું જ છે. જા બાલક જા, તારા લગ્ન કાલ સુધીમાં થઈ જશે. વાહ બાબા વાહ, તમારા આશીર્વાદ છે. થઈ જશે ને લગ્ન તો? ચોક્કસ ચોક્કસ, તમારા આશીર્વાદ છે. એ ક્યાં લઈને જાવ છો? મારી બાટી મારી, આ સિંહણ મારે ક્યાં ગોતવી? અને બાપુએ મને એવું ભેખડાયું કે સિંહણનું દૂધ લઈ આવ. હવે સિંહણ મારે ગોતવી ક્યાં? નક્કી આ જંગલમાં છે, પણ બીડીની તલબ લાગી છે. પહેલા બીડી પી લઉં, પછી મારા કિસ્મત. જો સિંહણનું દૂધ મળી જાય ને તો મારા લગ્ન થઈ જાય. લગ્ન ગોતી તો રહી. બાપુ કહેતા હતા એટલે એનું માન તો રાખવું પડશે, મારું એ કામ થઈ જાય. અને બાપુએ કેવો લે, બાપુએ પોતે વાંઢા અને મને કહે કે તું સિંહણનું દૂધ ગોતી આવ. હા, હવે કાંક નશો ચડ્યો. હવે છે ને, હવે નક્કી મારે જવું જોશે. વાહ, આના અંદર જવા દે, આ બાજુ નથી જવું. રસ્તો આ સારો છે, આના અંદર જવા દે. આમાં પગે દેખાય છે રહ્યો. હા, પગ સીના છે એ ખબર નથી પડતી, ભગવાન જાણે. બાકી લકી અહીંયાથી આવડતો લાગે સિંહણ. મારી બેટી મારી. આટલામાં પાછું મળે નથી. મારું દીકરું સિંહણ લારે પડીને તો મને ફાડી નાખશે. એલા બાપુને પૂછા કરી દીધું તો સિંહણનું દૂધ ના મળે, અને કદાચ બકરીનું મળે તો ના હાલે. હા, પૂછા કર્યું ને તો મારું કામ થઈ જાય. કોઈ વાંધો નહીં, બાપુને પૂછા ના કરી ભૂલ ખાઈ ગયો. હવે મારે વિચારવું જોશે. કોઈ વાંધો નહીં, અંદર જવા તો જવા દે. આ બચાવો, એ બચાવો, બાપા, એ બાપા, એ મા, હવે તો કોઈ દી નહીં આવું. એ આ તો આમથી ના આવ્યો. બાપા, હવે તો જંગલમાં કોઈ દી ના આવું. હા, જંગલમાં કોઈ દી ના આવું ભાઈ. શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. ઢોંગી બાબા, ઢોંગી બાબા, અરે તું તો મરવી નાખત કોકને. શું થયું બસ? ઢોંગી બાબા, પેલી તો તારી ચોટલી કાપ્યા જેવી છે. શું થયું બસ? હવે અરે ઓ શિયાળ ફાડી નાખત મને. ઢોંગી બાબા, મારો બેટો મારો તબેલામાં કરી ગયો. નીકળશે તો ખરો ને.
આવે એટલે તો આપણે હોબાડી જ નાખવો છે. મારો બેટો મારો કેટલા તે છેતરી ગયો. જવા દે અંદર મને. મારો બેટો આ રહ્યો. મારો બેટો 2 ફૂટનો છે પણ થોડવી થોડીને મને થકવી માર્યો હો. પણ હવે જવા દે મને, બહાર વયો ગયો લાગે હવે ક્યાંક. આ રહ્યો જો મારો બેટો મારો. આ તો હારું કર્યું. આ ઢોંગી બાવાનો વિશ્વાસ કર્યો હોત તો લગન ક્યાં તેલ લેવા લગન જ ના કરાય કોઈ દી. આ લગન કર્યો હોત ને તમને મને પાડી નાખત બધું. આ મારા બધા ઢોરણ ભેહું બધું વેચાવી નાખત.